ગુજરાતની અંદર પણ જે આઇલેન્ડ ટુરિઝમ છે એટલે જે ટાપુઓ છે એના ડેવલપમેન્ટ થઈ શકે છે અને ટુરિઝમ તરીકે તમને હવે ટાપુઓ પર પણ ફરવાનો લાભ મળી શકે છે। દર્શક મિત્રો, ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયો કિનારો છે, પરંતુ આઇલેન્ડ ટુરિઝમ ગુજરાતની અંદર એટલું બધું ડેવલપ નથી થયું। પણ હવે એવું લાગે છે કે ગુજરાતની અંદર પણ જે આઇલેન્ડ ટુરિઝમ છે એટલે જે ટાપુઓ છે એના ડેવલપમેન્ટ થઈ શકે છે અને ટુરિઝમ તરીકે તમને હવે ટાપુઓ પર પણ ફરવાનો લાભ મળી શકે છે। તો ગુજરાતમાં લગભગ 32 ટાપુઓમાંથી 13 ટાપુઓનું ડેવલપમેન્ટ થવાનું છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ગુજરાતમાં આમ જોવા જઈએ તો નાના મોટા મળીને લગભગ 145 ટાપુઓ છે। એમાંથી 32 ટાપુઓમાંથી 13 ટાપુઓનું ડેવલપમેન્ટ સરકાર હવે કરવાની છે અને ત્યાં ટુરિઝમ ડેવલપ થશે અને ટુરિસ્ટોને ત્યાં ઘણી બધી જાતની સુવિધાઓ મળશે। હવે આ જે 13 ટાપુઓ ડેવલપ કરવાના છે એમાં એક જામનગરનો પિરોટન ટાપુ છે, અમરેલીનો શિયાળ સવાઈ ટાપુ છે, ભાવનગરનો પીરમબેટ છે, આણંદનો વાવલોટ છે, દ્વારકાનો કાળુભર ટાપુ છે, પાનેરો ટાપુ, અજાડ, ભાઈદળ, ગાંધિયો કાળો, નોરા ટાપુ, આ બધા જે ટાપુઓ છે એનું ડેવલપમેન્ટ થવાનું છે। હવે તમને સૌથી પહેલાં એમ થશે કે આ ટાપુઓની અંદર શું શું હશે? તો સૌથી મહત્વનું હશે મરીન પાર્ક। ત્યાં આગળ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ હશે, પેડેસ્ટ્રલ બ્રિજ હશે, ઝીપ લાઇન હશે અને ઘણી બધી દરિયાઈ જીવોની જે માહિતી છે એ તમને મળતી રહેશે। દર્શક મિત્રો, ઘણા બધા લોકોને તો ખ્યાલ છે, પરંતુ જેમને નહીં ખબર હોય તો એના વિશે અમે તમને આ જામનગરનો જે પિરોટન ટાપુ છે એ બહુ ફેમસ છે। તો આ ટાપુ પર અત્યારે શું છે અને આ ટાપુને સરકાર વધારે ડેવલપ કરવાની છે તો એના વિશે તમને થોડીક એ પણ માહિતી આપી દઈએ। આ જે જામનગરનો પિરોટન ટાપુ છે એ જામનગરના બોડી બંદરથી લગભગ 22 નોટિકલ માઇલના અંતરે આવેલો છે અને જામનગરનું જે મરીન નેશનલ પાર્ક છે એની અંદર આ પિરોટન ટાપુ છે। હવે આ પિરોટન જે શબ્દ છે એ એવું કહેવામાં આવે છે કે પુરાતન શબ્દ હતો એના અપભ્રંશથી સામે આવ્યો છે અને બીજી એક માન્યતા એવી પણ છે કે અહીંયા ઘડી પીરની દરગાહ આવેલી છે જેમના નામ ઉપરથી પિરોટન ટાપુ પડ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે। હવે આ પિરોટન ટાપુનું મહત્વ એટલા માટે છે કે અહીંયા ઘડી અદ્ભુત દરિયાઈ જીવોનું સામ્રાજ્ય તમને જોવા મળશે, મેંગ્રોવના જંગલો તમને જોવા મળશે અને દીવાદાંડી જોવા મળશે। આટલી વસ્તુઓ તો તમને મળશે, પરંતુ એની સાથે સાથે દરિયાઈ જીવોની જે સૃષ્ટિ છે એ પણ તમને જોવા મળશે। કરચલાની વિવિધ જાતો તમને જોવા મળે, દરિયાઈ વીંછી, દરિયાઈ સાપ, અળસિયા, ઝીંગા, ઓક્ટોપસ અને ડોલ્ફિન માછલી એ પણ તમને જોવા મળશે। તમારું નસીબ હોય તો ત્યાં આગળ ડોલ્ફિન માછલી તમને રમત કરતી જોવા મળી શકે છે। આ ઉપરાંત 94થી વધુ જાતના પ્રાણી પક્ષીઓ પણ આ પિરોટન ટાપુમાં છે। હવે અહીંયા જવા માટે 3 એ છે, એક સિક્કા, રોઝી બંદર, નવા બંદર અને બેડી બંદરથી તમે જઈ શકો, પણ એ જવા માટે તમારે બોટ લેવી પડે। તો દર્શક મિત્રો, ગુજરાતના ટુરિસ્ટો માટે અને ગુજરાતના લોકો માટે હવે ખાસ ભવિષ્યમાં ટાપુઓનું ટુરિઝમ પણ જોવા મળી શકે છે। તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।